ગુડ મોર્નિંગ. આજે આપણે સેમેસ્ટર 5ની અંદર લેક્ચર નંબર 6 લેવાનું છે. એની અંદર આપણે આજે કેરેક્ટરાઇઝેશન ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ વિશે ભણવાનું છે. એટલે કે આપણે અંગ્રેજીના લક્ષણો વિશેની આપણે આજે વાત કરવાની છે. બરાબર. ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ વાઇડલી સ્પોકન લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ. ઇટ ઇઝ અ રીચ એન્ડ એવર બિગનિંગ ઇન રીચડ. ઇટ્સ heroizations are ever expanding and gates are over open to new words and uses. English is the most popular world's language. આખા વિશ્વની સૌથી પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ એટલે સૌથી બોલાતી લેંગ્વેજ છે એ અંગ્રેજી લેંગ્વેજ છે. બરાબર. અંગ્રેજી લેંગ્વેજ છે ને એ આખા બધી જગ્યાએ બોલાય છે. બરાબર. વિસ્તૃત રીતે બોલાતી ભાષા છે. તે સમૃદ્ધ છે અને સમૃદ્ધ બનતી પણ જાય છે. બરાબર. તેની ક્ષિતિજો હંમેશા વિસ્તરતી હોય છે. તેની ક્ષિતિજો કંઈ એક જગ્યાએ બાંધેલી નથી. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આપણે દેશમાં રહીએ છીએ, આપણા દેશમાં હિન્દી ભાષી દેશ છે. બરાબર. આપણા દેશમાં અંગ્રેજીનું ચલણ છે પણ એટલું બધું નથી. કંઈ આપણી માતૃભાષા છે નહીં. પણ આપણે બીજા દેશમાં જઈએ તો આપણે કન્વર્ઝેશન કરવી હોય તો આપણે કયા થ્રુ કરી શકીએ છીએ? ઇંગ્લિશ થ્રુ કરી શકીએ છીએ. બરાબર. એટલે ઇંગ્લિશ થ્રુ આઉટ બોલતા આવડે કે ના આવે આપણને, પણ આપણે ઇંગ્લિશ સમજી શકીએ તો આપણે ઇંગ્લિશ ધીમે ધીમે પણ બોલી પણ શકીએ છીએ. ઓકે. તેના નવા શબ્દોને ઉપયોગો કરી હંમેશા ખુલ્લા છે. તેના નવા શબ્દોનો ઉપયોગ પણ હંમેશા ખુલ્લા છે. ઓકે. ઇંગ્લિશ ઇઝ નોટ ધ મોસ્ટ પોપ્યુલર ઓફ ધ વર્લ્ડ લેંગ્વેજ બટ દેર આર રીઝન એકાઉન્ટ ફોર અ રિચનેસ, પોપ્યુલારિટી, ફિક્સેબિલિટી, ઇમ્બ્યુટેબલ અધર ટ્રેસ વિચ ગ્રેટલી ગેઇન્ડ ઓફ ઇન ધ કોર્સ ઓફ ટાઈમ. બરાબર. એટલે કે જે તેની સમૃદ્ધિ છે, લોકપ્રિયતા છે, સ્થિતિ છે, સ્થાપકતા છે, અસંખ્ય બીજા લાવણીઓ માટેના કારણો છે. બરાબર. નો લેંગ્વેજ ઇન ધ વેરી બિગનિંગ કેન બી એ પરફેક્ટ. બરાબર. હંમેશા એવા કેટલાક પરિબળોની બાબતો હોય છે તેના પર પ્રભાવ નાખે છે. બરાબર. અને દેર વોઝ નોટ અ ફોર્સ ઓફ ધ ફેક્ટર વિચ ઇન્ફ્લુઅન્સ શેપ ઇટ. આમાં એવું કહે છે કે વિસ્તૃત ભાષા તો ખરી, તે બોલે જ છે. વિસ્તૃત બોલાતી ભાષા છે. બરાબર. આ પોપ્યુલર એવું નહીં કે આ ભાષા દરેક જગ્યાએ તમને ખૂણે જોવા મળે. એ મતલબ માતૃભાષા તો હોય જ છે દરેકની. બરાબર. એટલે જોવા તો તમને મળશે પણ બોલાતી નહીં જોવા મળે. આપણે ધારો કે આપણે ઇન્ડિયામાં જ છે. બરાબર. અંગ્રેજી ભાષા આપણે બોલાય છે પણ કંઈ આપણી માતૃભાષા છે નહીં. એ આપણે આ ભાષા વિશે જાણીએ છીએ, આપણે આ ભાષાનું જ્ઞાન મેળવીએ છીએ કે આપણને ભવિષ્યમાં, આપણા ફ્યુચરમાં, કે આપણે કોઈ કારકિર્દીમાં કામમાં આવે, કે આપણે બાળકોને ભણાવીએ તો કામમાં આવે. ગમે તે રીતે આપણને આ ભાષા કામમાં આવે. બરાબર. તેની સમૃદ્ધિની લોકપ્રિયતા, સ્થાપકતા અસંખ્ય છે. ભલે કોઈ ભાષા શરૂઆતમાં સંપૂર્ણ ના હોઈ શકે. આપણને આ સંપૂર્ણ ભાષા નથી આવડતી. આ ભાષા છે ધારો કે તો આપણને આવડતી નથી. આપણે સમજી શકીએ છીએ થોડું પણ ભાઈ બોલી નથી શકતા. બરાબર. પણ આ ભાષાનું જ્ઞાન આપણને ખરું એવું આપણે કહી શકીએ. થોડું ઘણું જ્ઞાન છે પણ આપણામાં જ્ઞાન છે એ બાબત આપણે કહી શકીએ છીએ. તેનો પ્રભાવ આપણી પર, દરેક ભાષા તમે બોલો, તમારી સ્પીચ જ તમારું વ્યક્તિત્વ તમને કહી આપે કે આ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે, આની પર્સનાલિટી કેવી હશે. બરાબર. એના વિશેની આકાર આપણને આપે છે. Industrial revolutions which grew up 18th-19th century made England economical, richer and demoed the search of market of a broad horror, big colony and conveniency and extensive of expanse of political power. The contact of various colonial culture and language powerfully influenced the growth of the English language. એટલે કે 18મી થી 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ ને તેના કારણે ઇંગ્લેન્ડની આર્થિક રીતે ધનવાન અને પ્રભાવશાળી બન્યું હતું. કેવું બન્યું હતું? આર્થિક રીતે ધનવાન અને પ્રભાવશાળી બન્યું હતું. બજારોની શોધમાં ઇંગ્લેન્ડની મોટી વસાહતો મળી હતી. કેવી? ઇંગ્લેન્ડની મોટી વસાહતો મળી હતી. પરિણામે એક વિશાળ બ્રિટિશ સામ્રાજ્યની અસ્તિત્વમાં આવ્યું હતું. કેવું? આની પરિણામે જે બ્રિટિશ સામ્રાજ્ય હતું એકદમ વિશાળ અસ્તિત્વમાં આવ્યું હતું. કલાઓનો વિકાસ, રાજકીય સત્તાનું વિસ્તૃતિકરણ, વિવિધ વસાહતોની સંસ્કૃતિ, પછી ભાષાઓના સંપર્કો અંગ્રેજી ભાષા પર ખૂબ પ્રભાવ નાખ્યો હતો. કેવો? અંગ્રેજી ભાષા પર બહુ જ પ્રભાવ નાખ્યો હતો. આ બાબતે શબ્દકોશને સમૃદ્ધ બનાવ્યો હતો. કેવો બનાવ્યો હતો? સમૃદ્ધ બનાવ્યો હતો. લોકપ્રિય બનાવી હતી. પણ આ આર્થિક અને રાજકીય કારણો છે એના કારણે આનુવંશિક ગુણો છે ને, આર્થિક ને રાજકીય, એના કારણે તેની લોકપ્રિયતા જવાબદાર છે. આની માટે લોકપ્રિયતા જવાબદાર છે. બરાબર. મતલબ મૂળ અંગ્રેજી ભાષાનો જે પ્રભાવ નાખ્યો છે એને શબ્દકોશનો સમૃદ્ધ બનાવ્યો છે, જેની કારણે આર્થિક અને રાજકીય કારણો પર આનુવંશિક ગુણો જવાબદાર છે. પછી મુખ્ય લક્ષણો જવાબદાર છે. આની પર ઘણું બધું જવાબદારી આવે છે કે જેનાથી આપણી ઔદ્યોગિક ક્રાંતિ, આર્થિક રીતે આપણે ધનવાન અને પ્રભાવશાળી બની શકીએ. બરાબર. એના વિશેની એ માહિતી આપવામાં આવી છે. રિસ્પેક્ટિવિટી ઓફ હેટ્રોજેનિશિયસનેસ. ધીસ ફર્સ્ટ, એનો મતલબ શું થાય છે તમને ખબર છે? ગ્રહણશીલતા અને વિવિધતા. બરાબર. આનો મતલબ એવો છે કે ગ્રહણશીલતા અને
વિવિધતા. This is a first most important of its characterization. English has been a receptive to new words and uses. It has learned to words from almost very language of in the world. ઓકે, એટલે કે જે આપણા લક્ષણો છે તેમાંથી સૌથી પ્રથમ ને અગત્યનું લક્ષણ છે ગ્રહણશીલતા અને વિવિધશીલતા. વ્યક્તિની વાત છે, હવે તમને સમજાવવામાં આવે કે હું બોલું છું અને તમે સાંભળો છો, બરાબર. હું બોલું છું અને તમે સાંભળો છો, પણ હું બોલું છું એ સાંભળીને તમે ગ્રહણ કરો છો. એટલે કે વ્યક્તિ કેટલું સાંભળે છે એ મહત્ત્વનું નથી, તમારે ગ્રહણ કરવાનું છે તમારી જિંદગીમાં. તમારે નાનામાં નાની વસ્તુ હું તમને આજે શીખવીને ગઈ, હું બોલીને આજે હું બોલું છું હાલ, બરાબર. તમે ખાલી સાંભળવા ખાતર સાંભળશો તે તમારી ભૂલ છે. તમે સાંભળીને ગ્રહણ કરશો તો તમને HNGUની એક્ઝામમાં કે તમારી કોલેજની એક્ઝામમાં તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો કે બેનને શીખવાડ્યું છે અને તમારે શીખવું છે. દરેક વ્યક્તિએ જીવનમાં શીખવાની ધગસ તો રાખવી જ જોઈએ, નવું નવું શીખવાની ધગસ રાખવી જોઈએ. જ્યારે તમે જ્યાંથી નવું શીખવાનું અટક્યા ત્યાંથી તમારી અધોગતિ ચાલુ. વ્યક્તિએ જીવનમાં શીખવું તો પડશે જ, તો જ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકશે. જો નાનું બાળક છે, હવે આપણે એક્ઝામ્પલ લઈએ, ફોર એક્ઝામ્પલ આપણા વિષયનું નથી વાત, પણ હું તમને ખાલી એક ઉદાહરણ સ્વરૂપ કહેવા માગું છું કે નાનું બાળક છે, તમે એને ગોદડીમાં સુવાડીને રાખો, બરાબર. એને કંઈ નીચે જમીન ઉપર મૂકો નહીં, એને પગ શું કહેવાય 4 પગે ચાલતું ના થાય, ધીમે ધીમે કંઈ પકડીને ઊભું કરતું તમે એને ના શીખવો તો એ શીખવાનું છે. એને વાર લાગે, બહુ વાર લાગે. એનો મતલબ કે જેનો સમય છે એ સમય યોગ્ય સમય વ્યક્તિ ગ્રહણ કરીને શીખી લેવું જોઈએ, બરાબર. એની અહીંયા વાત કરવામાં આવી છે. એટલે કે તેની ગ્રહણશીલતાની નવા નવા શબ્દોનો ઉપયોગ કરી રહી છે. ઓકે, અને પછી વિશ્વની દરેક ભાષાઓના શબ્દો શીખ્યા છે. અંગ્રેજીમાંથી, આપણે સંસ્કૃત ભાષામાંથી બી ઘણી શબ્દો છે જે અંગ્રેજીમાં ઉપયોગ થાય છે. ઓકે, કલ્ચરલી ધ બ્રિટિશ આર ડિસ્ક્રાઇબ્ડ ટુ બી અ મોસ્ટ orthodox and conversations, but intellectually they are least and novel alignment adopt a new influence. Thus England bro words and Greek, Latin, Japanese, Scandinavian, Indian language. English is not a pure long language but has come a mixed language where little itself dominated by a larger number of the foreign element, and but does not make English language without order, individual features, all the heterogeneous and alignment harassment by the on the nine spirit, and the received things are not assimilment but are enjoyment. Its vocabulary and harass and variety have made English attractive and effective tool of proper experience, બરોબર. એક્સપેન્શન એટલે કે એના મતલબ કહેવામાં એવું આવે છે સાંસ્કૃતિક રીતે અંગ્રેજી જે રૂઢિચુસ્તતા છે, પ્રણાલીગત છે એમ માનવામાં આવે છે, બરાબર. તેમાં ઓછામાં ઓછા રૂઢિચુસ્ત છે. તેઓ તત્વો સ્વીકારવા, નવા પ્રભાવો ગ્રહણ કરવા આતુર રહેવું. અંગ્રેજીમાં જે ગ્રીક્સ, લેટિન્સ, સ્કેન્ડિનેવિયન્સ ભાષાઓ, ફ્રેન્ચ છે, જર્મની છે, જાપાનીઝ છે, એ ભારતીય ભાષામાંથી શબ્દો ઉછીના લીધા છે. ભારત જોડેથી એ લોકોએ શબ્દોને ઉછીના લીધા છે, બરાબર. હવે અંગ્રેજી ભાષામાં જે શુદ્ધ ભાષા રહી નથી, ફ્લુઅન્સ, આપણે અંગ્રેજી ફ્લુઅન્સ બોલી શકીએ છીએ. તમે તમારું કોઈ નામ બોલવાનું કે તમે ફ્લુઅન્સ તમારું જે નામ હોય ફટાફટ બોલી શકો છો, બરાબર. એક મિશ્રિત ભાષા છે. દરેક ભાષાઓનું સમન્વય કરીને એમાંથી શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવેલો છે. જ્યાં થોડું એવું મોટી સંખ્યામાં વિદેશી તત્વોથી પ્રભાવિત છે, તે વિદેશી તત્વોથી વધારે પ્રભાવિત છે, બરાબર. એના કારણે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધારે પડે છે. હાલની ભાષામાં તો અંગ્રેજીનું પ્રભુત્વ છે જ, આપણે બધા જાણીએ છીએ, બરાબર. તેનાથી અંગ્રેજી ભાષાની વ્યવસ્થા વિનાની અને વ્યક્તિગત લક્ષણો વિનાની બનતી નથી, બરાબર. અને નકલી શબ્દકોશ વિવિધતા અંગ્રેજી ભાષાના યોગ્ય અભિવ્યક્તિનું આકર્ષક અને અસરકારક સાધન બન્યું છે. કેવું છે? આકર્ષક અને અસરકારક સાધન બન્યું છે. હવે સિમ્પ્લિસિટી ઓફ ઇન્ફ્લેક્શન્સ મતલબ કે રૂપોની સરળતા. આપણે રૂપોની સરળતા વિશેની વાત કરવાની છે, બરાબર. એમાં અંદર કાળ, વચન, લિંગ, આપણે બધું આવે છે ને, ટેન્સ આવે છે, એ બધું આવે છે ને. આ એક પુરુષ પછી બીજો પુરુષ, એ ટાઈપનું આપણે ભણવાનું આવે છે ને, એના વિશેની અંદરની માહિતી છે. ઇન ઓર્ડર ટુ શો ઇન્ટેરિયેશન્સ ઓફ ધ વર્ડ્સ ઓફ ધ સેન્ટેન્સ ટુ સજેસ્ટ ઇટ સ્ટેન્ડ્સ ઇટ ડિનોટ person, number, gender, cases, nouns, and the classical language have inflections. Inflections are the change which a shape of the word underages for any above maintenance purpose.
એટલે કે વાક્યોમાં જે શબ્દોની આંતરિક રજૂ કરવામાં આવે છે ને એમાં કાળ, પુરુષ, વચન, લિંગ, નામની વિભક્તિઓ દર્શાવવામાં આવે છે. ક્લાસિક ભાષાઓનું શબ્દને રૂપોમાં આપે છે, બરાબર. આપણે ભણીએ છીએ ને ગ્રામર વિશે, ગ્રામરમાં આપણે કાળ ભણીએ છીએ એટલે મતલબ કે ટેન્સ આવે છે, સિમ્પલ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, પાસ્ટ પરફેક્ટ, એટલે બધા જે ટેન્સ આવે છે ને એ ટેન્સ. પછી આપણે કન્જક્શન પણ આવે છે, સો, ધેટ, આઈધર, બોથ એવા. પછી વિભક્તિઓ આપણી આવે છે, પ્રથમ વિભક્તિ, દ્વિતીય વિભક્તિ એ ટાઈપનું આવે છે ને એ બધા વિશેની, નાઉન વિશેની, પ્રોનાઉન્સ એ બધા વિશેની, નાઉનમાં પ્રોપર નેમ એ બધાની વિશેની વાત, એ બધા વિશેનો શબ્દોની રૂપોની વાત કરવામાં આવે છે. રૂપ એક એવું પરિવર્તન છે ને કે જેનાથી શબ્દોનો આકાર દર્શાવેલોનો હેતુસર બદલાય છે, બરાબર. લેંગ્વેજ ઇઝ લાઇક અ સંસ્કૃત, ગ્રીક, લેટિન આર હાઈલી ઇન્ફ્લુટેડ. સચ લેંગ્વેજ ડુ નોટ નીડ એની ફિક્સ્ડ words order and ending a words sentence and sufficient and to show the relationship. The student classical language encounter a great difficulty reminder and ebullient inflections of every words. They English because the least influence all the European language. એટલે કે ક્લાસિકલ ભાષાઓ જે છે ને એ આવી ચોક્કસ રૂપમાં કંઈ ગોઠવેલી નથી રહેતી, બરાબર. શબ્દોનો અંતો લાગેલા રૂપો પણ સંબંધ સ્પષ્ટ કરવા પૂરતા છે, એમ કોઈ ક્રમ નથી હોતો એની અંદર, બરાબર. એની અંદર ખૂબ ભારણ હોય છે જે વિદ્યાર્થીની સ્મૃતિને અસંખ્ય રૂપોમાં યાદ આપે છે, બરાબર. અને અંગ્રેજી ભાષા કંઈ મુશ્કેલી પડતી ભાષા નથી. તમે કોઈ પણ ભાષા, અંગ્રેજીની હું કોઈ પણ ભાષા કહું છું, અંગ્રેજી લોકોને એવું લાગે ગુજરાતી ટફ ભાષા છે, મરાઠી ટફ ભાષા છે, પોર્ટુગીઝ ટફ ભાષા છે. દરેકને પોતાની ભાષા સરળ જ લાગે કારણ કે દરરોજમાં બોલાતી ભાષા છે. તમે હાલ બોલો છો ગુજરાતી તો તમને કોઈ એમ કે અમને ગુજરાતી નહીં બોલાતું. આપણે જોઈએ કે અંગ્રેજી મીડિયમવાળા હોય છે જે અંગ્રેજી મીડિયમમાં ભણે છે છોકરાઓ, એમનું ગુજરાતી અમુક જ મતલબ બધાને આવડી જ જાય, પણ કોઈ એવું બાળક હોય જેનું થોડું ઘણું કાચું રહી ગયું તો એમ કે મને ગુજરાતી ભાષા નથી આવડતી, તો બીજા હશે કે કેમ નહીં આવડતી. એવું ના હોય, દરેકને પોતાની ભાષા પર પ્રબળ હોય, એમ બરાબર. આપણે રોજિંદી બોલીએ છીએ ભાષા એટલે આપણી ગુજરાતી ભાષા આપણી પરફેક્ટ છે એમ એના અંદર કહેવા માંગે છે, બરાબર. વી ડુ નોટ ફીલ અ ડિફિકલ્ટી ઇંગ્લિશ but because least influence to all the European language, they are a very few influence of the English nouns and suggest case. There are only two inflections to suggest tense. Therefore, there are some devise and suggest different case and gender of nouns, different tense and other relations of the words of composing and a sentence. Okay, એટલે મતલબ કે જે અંગ્રેજી નામની વિભક્તિ જે બહુ થોડા પ્રમાણમાં દર્શાવવામાં આવે છે ને એના કાળમાં બે ભાગમાં જ દર્શાવવામાં આવે છે, બે રૂપોમાં જ. તેથી બીજી વિભક્તિ કે લિંગ વાક્યના શબ્દો કે બીજા શબ્દો છે ને એની બીજી પ્રયુક્તિમાં ઉપયોગ થાય. શેમાં? બીજા શબ્દોમાં કે બીજી પ્રયુક્તિઓ છે એમાં ઉપયોગ થાય. આના અંદર એટલું કહેવામાં આવે છે જે મુદ્દા આપણે બે ભણ્યા ને, ગ્રહણશીલતા અને વિવિધતા, રૂપોની સરળતા. રૂપોની સરળતા વિશેનું આપણે જ્ઞાન મેળવવાનું છે ને. ગ્રહણશીલતા, વ્યક્તિને ગ્રહણ કરવાની વિશેની વાત કરવામાં આવી છે, બરાબર. અહીંયા આપણું લેક્ચર પતી જાય છે. કાલનો ટોપિક આપણે હવે બીજા ટોપિક છે આપણે કાલે શીખીશું. થેન્ક યુ.